હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું લીલી મકાઈના ઢોકળા। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે છે। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌ પ્રથમ આપણે એક બાઉલ લેવાનું છે। 1 કપ મેં અહીંયા સોજી લીધેલો છે, ઝીણો લેવાનો છે। 1 વાટકી ખાટું દહીં લેવાનું છે। તમે અહીંયા છાશ પણ વાપરી શકો છો। બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે। બધું સરસ રીતે મિક્સ કરી ખીરું તૈયાર કરવાનું છે। હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। એક મિક્સર જારમાં આપણે 1 વાટકી મકાઈના દાણા છે તે લેવાના છે, કાચી જ લેવાની છે। 1 નંગ લીલું મરચું છે તીખાસ માટે તે લેવાનું છે। 1 આદુનો ટુકડો લેવાનો છે। 7 થી 8 લસણની કળી લેવાની છે અને જરૂર પ્રમાણે થોડુંક આપણે પાણી એડ કરવાનું છે। ઢાંકણ ઢાંકી ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું ક્રશ થઈ ગયો છે અને તેનો કલર પણ આવી ગયો છે। હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સરસ મજાની સોજી ફૂલાઈ ગઈ છે। હવે એમાં આપણે જરૂર પ્રમાણે થોડુંક પાણી એડ કરવાનું છે। બહુ પતલું નથી કરવાનું, થોડું ઘાટું જ રાખવાનું છે। હવે જે ક્રશ કરેલી મકાઈ છે તે તેમાં એડ કરી દેવાની છે। સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। આ ખૂબ ઝડપથી બની જાય છે ઢોકળા, તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 1 ચમચી લીલા મરચાં છે તીખાસ માટે, ફરીથી મિક્સ કરી દેવાનું છે। એક વાટકી ઝીણી સમારેલી પાલક છે તે લીધેલી છે, જો તમારે ન નાખવી હોય તો પણ ચાલે। અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। બે ચમચી જેટલા મકાઈના દાણા એડ કરવાના છે। 1 લીંબુનો રસ લેવાનો છે। 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર છે તે એડ કરવાની છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, તેનાથી પોચા સરસ બનશે। અને એનો ફ્રૂટ સોલ્ટ છે 5 ચમચી જેટલો એડ કરી દેવાનો છે। સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। અહીંયા મેં સ્ટીલની થાળી લીધેલી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે। બનાવેલું ખીરું છે તે તેમાં પાથરી દેવાનું છે। હવે તેની ઉપર આપણે થોડુંક આખું જીરું છે તે સ્પ્રિંકલ કરવાનું છે। અને લાલ મરચું પાવડર છે તે થોડું સ્પ્રિંકલ કરવાનું છે। મકાઈના દાણા છે આખા તે ગોઠવવાના છે, તેનાથી દેખાવ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં પણ સરસ લાગે છે। હવે અહીંયા સ્ટીમર છે તે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે ઢોકળાની થાળી મૂકી દેવાની છે।
ઢાંકણ ઢાંકી આપણે 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે. આપણે છરીની મદદથી ચેક કરી લેવાનું છે, ક્યાંય ચોટતા નથી. હવે તેને આપણે થોડાક ઠંડા થાય પછી આપણે કટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાના પોચા થયા છે. હવે આપણે તેનો વઘાર કરવાનો છે. એક વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, અડધી ચમચી જીરું એડ કરવાનું છે, 1 ચમચી જેટલા સફેદ તલ છે તે એડ કરવાના છે, 5 થી 7 લીમડાના પાન એડ કરવાના છે, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. સરસ રીતે વઘાર તૈયાર કરવાનો છે. હવે જે ઢોકળા છે તેના ઉપર આપણે વઘાર રેડી દેવાનો છે. હવે આપણે ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે. તેની ઉપર આપણે થોડી કોથમીરથી ગાર્નિશ કરવાનું છે. મકાઈના ઢોકળાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે લીલી મકાઈના ઢોકળા. તો કેવી લાગી આ મારી રેસીપી જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.